નમસ્કાર દર્શક મિત્રો, સોનલની સફરેમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આવ્યા છીએ દર્ભાવતી નગરીમાં, એટલે કે ડભોઈમાં। મિત્રો, ગુજરાત રાજ્યનો વડોદરા જિલ્લો છે। વડોદરા જિલ્લાનો એક તાલુકો એટલે ડભોઈ। ડભોઈ એક તાલુકા મથક છે અને એક નગર પણ છે, જે ખૂબ જ પ્રાચીન છે। મિત્રો, હવે આપણે ગઢ ભવાની પૌરાણિક મંદિરના દર્શન કરીશું, કે જે ડભોઈ નગરના કુળદેવી પણ કહેવાય છે। આ મંદિર કિલ્લાની અંદર આવેલું છે અને આ કિલ્લો કહેવાય છે કે 800 વર્ષથી પણ વધારે જૂનો છે। મિત્રો, આ કિલ્લો બનાવવાની શરૂઆત ચાલુક્ય વંશના સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવી હતી। મિત્રો, ઇતિહાસકારોના મત મુજબ આ કિલ્લો 12મી અથવા 13મી સદીમાં બન્યો હોય તેવું અનુમાન લગાડવામાં આવે છે। મિત્રો, કિલ્લાનું શિલ્પકામ ખૂબ જ બારીકાઈથી કરવામાં આવેલ છે। મિત્રો, શ્રી ગઢ ભવાની માતાજીનું આ મુખ્ય પ્રવેશ દ્વાર છે, કે જે આપણે હવે મંદિર તરફ આગળ વધીશું। મંદિરમાં આપ જે નિહાળી રહ્યા છો તે છે થોડું નવીનીકરણ કરેલું। આગળની તરફ આપણે જઈશું તો તમે નિહાળી શકશો કે ત્યાં આગળ જે પણ આ જે સીડી છે ત્યાંથી પ્રાચીન જ છે મંદિર, હમણાં હાલમાં પણ। આ છે ગઢ ભવાની માતાનો ફોટો, કે જે તમે દર્શન કરી શકો છો। મિત્રો, અહીંથી મંદિર પ્રાચીન જ છે, થોડો આગળનો ભાગ નવીનીકરણ કરેલ છે। મિત્રો, આપ જે નિહાળી રહ્યા છો તે છે કિલ્લાના અંદરનો ભાગ। આ આખા કિલ્લાને મિત્રો એકદમ બારીકાઈપૂર્વક શિલ્પકામ કરેલું છે અને તે પણ પથ્થર ઉપર। કોઈ પણ સિમેન્ટ રેતીનો આની ઉપયોગ કરવામાં આવેલ નથી। તમે જે પણ નિહાળી રહ્યા છો તે બધું જ પથ્થર ઉપર કોતરણી કામ કરેલું છે। મિત્રો, કિલ્લાનો ઝરૂખો પણ ખૂબ સુંદર છે। તે ઉપરાંત અહીં આપણને ઘણી એવી જગ્યા મળે છે કે અહીં આગળ આપણને એવું લાગે છે કે મૂર્તિઓ હશે, પરંતુ તે ખંડિત થઈ ગઈ હશે, એટલે એને કાઢી લીધી હશે। સરસ છે। આ છે મંદિરનો ગર્ભગૃહ। અહીં માં ગઢ ભવાની બિરાજમાન છે। મિત્રો, આ મંદિરનો મુખ્ય ગર્ભગૃહ છે, જેમાં આપ નિહાળી રહ્યા છો તે છે માં ગઢ ભવાની। મિત્રો, માં ગઢ ભવાનીની સ્થાપના એ ધર્મપ્રિય એવા વિશાળ દેવે કરી હતી। તેઓ માતાજીને ખૂબ માનતા હતા અને કહેવાય છે કે આ માતાજી એ પાવાગઢવાળા મહાકાલી માતાજીનું સ્વરૂપ છે, કે તેઓ અહીંયા આગળ આવીને બિરાજમાન થયા છે। મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે આ મંદિરમાંથી એક રસ્તો પાવાગઢ તરફ પણ જાય છે, કે જે ગુપ્ત રસ્તો છે। મિત્રો, ચૈત્રી નવરાત્રિ અને આસોની નવરાત્રિને અહીં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। તે ઉપરાંત મંદિરની અંદર જવારાનું પણ સ્થાપન કરવામાં આવે છે અને દશેરાના દિવસે મંદિરના પાછળના ભાગમાં ખૂબ મોટું મેદાન છે, ત્યાં આગળ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખો લોકો દર્શનાર્થે આવે છે। મિત્રો, આપણે માના દર્શન કરીને હવે પાછળની બાજુ જઈશું, કે જ્યાં આગળ આપણે કિલ્લાને નિહાળીશું બહારની તરફથી। આપ જે નિહાળી રહ્યા છો તે કિલ્લાનો બહારનો જ ભાગ છે। આપ નિહાળી શકો છો કે કેટલી બારીકાઈપૂર્વક આ શિલ્પકારી થઈ છે। મિત્રો, કોતરણી કામ કેટલી શ્રેષ્ઠ છે કે જાણે એવું લાગે કે એક ચાદર પાથરી હોય। મિત્રો, બારીકાઈપૂર્વક અલગ અલગ જગ્યાએ કેટલી સુંદર અને ઝીણવટતાથી બધી ડિઝાઇન કરેલી છે। મિત્રો, આ હીરા ભાગોળનો હીરા ગેટ છે, કે જેના દ્વારા હવે આપણે પાછળની તરફ જઈશું। મિત્રો, આ ગેટનું નામ છે હીરા ગેટ, જે તેનો શિલ્પકાર હીરાધરના નામ પરથી પાડવામાં આવેલ છે। મિત્રો, આપ નિહાળી શકો છો કે પ્રવેશદ્વાર કેટલો વિશાળ છે, કેટલો ભવ્ય લાગી રહ્યો છે। તે ઉપરાંત તેના ખુલ્લા બારણા પણ તમે નિહાળી શકો છો। મિત્રો, આ કિલ્લાનો પાછળનો ભાગ છે। આપ જે નિહાળી રહ્યા છો તે છે લગભગ 800 વર્ષથી પણ જૂનો એવો કિલ્લો છે, કે જે અહીં આગળ આપણને જોવા મળે છે। ખૂબ જ સુંદર બારીકાઈથી તેનું કાર્ય થયેલ છે। મિત્રો, હીરાધર શિલ્પીએ આ કિલ્લો બનાવવા માટે જાણે તેની આત્મા પૂરી દીધી હોય તે પ્રમાણે એને ખૂબ જ બારીકાઈથી
ખૂબ જ સુંદર બનાવેલ છે આ કિલ્લો અને આ દરવાજો બંને. મિત્રો, દરવાજાની અંદર પણ એક નાનો દરવાજો છે કે જ્યાંથી અવર જવર કરી શકાય. મોટો દરવાજો તો અમુક સમય જ ખોલવામાં આવતો હતો. મિત્રો, મુસ્લિમ શાસન દરમિયાન ઘણા એવા કિલ્લાઓ અને મંદિરોને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા કે જે અતિ પ્રાચીન હતા, પરંતુ ડભોઈનો આ એક કિલ્લો એવો છે કે જેને ધ્વસ્ત કરવામાં મુસ્લિમ શાસન નિષ્ફળ ગયું હતું. મિત્રો, આપ નિહાળી શકો છો કે જે દિવાલ છે તે આજથી 800 વર્ષ પુરાની છે, છતાં પણ આજે એવી ને એવી જ ઊભી છે અડીખમ. તો તેનું બાંધકામ કેટલું સુંદર હશે. આની અંદર સિમેન્ટ રેતીનો ઉપયોગ બિલકુલ પણ નથી થયો. માત્ર ને માત્ર પથ્થરો દ્વારા જ આ મંદિર એટલે કે આ કિલ્લો બનાવવામાં આવેલ છે. તો આપ જે નિહાળી રહ્યા છો તે અતિ પ્રાચીન કિલ્લો છે. મિત્રો, સમયની સાથે સાથે ચાલુક્ય વંશનો અંત થયો અને હાલમાં આ કિલ્લો પુરાતત્વ વિભાગના હાથમાં છે કે જે તેની દેખભાળ રાખે છે. મિત્રો, કિલ્લાની બહારની બાજુએ એવી ઘણી જગ્યા છે કે જ્યાંથી મૂર્તિઓ ખંડિત થયેલ છે. તો તેવી મૂર્તિઓને પણ પુરાતત્વ વિભાગે ખૂબ જ સંભાળીને રાખેલ છે. આપ જે સામે નિહાળી રહ્યા છો તે મંદિર જેવું છે પણ એ ખાલી છે, તો એ તમે નિહાળી શકો છો. મિત્રો, આપ જે નિહાળી રહ્યા છે તે કિલ્લો ડભોઈમાં આવેલ છે. ડભોઈનું પ્રાચીન નામ છે દર્ભાવતી. દર્ભાવતી નામ એટલા માટે પડ્યું કે આ જગ્યા ઉપર સૌથી ઉચ્ચ પ્રકારનું જે ઘાસ હોય છે તેને દર્ભ કહેવાય છે, જે ભગવાન ગણેશજીની પૂજામાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. તે સૌથી વધારે પ્રમાણમાં અહીંયા આગળ ઉગતું હતું, એટલા માટે આ જગ્યાને દર્ભાવતી તરીકે ઓળખવામાં આવતી હતી. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ ઐતિહાસિક સ્થળોની જાણકારી મેળવવા માટે મારી ચેનલ સોનલની સફરને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.